વેલકમ બેક. તો મુંબઈ ખાતે યોજાનાર ટેડ ફેરના સફળ આયોજન માટે જામનગર શહેરની સુમેર ક્લબ ખાતે ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા સેંકડો ઉદ્યોગકારો, અગ્રણીઓ અને સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ટ્રેડ ફેરનો મુખ્ય હેતુ જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે. નવા ઓર્ડર નિકાસમાં વધારો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બજાર વિસ્તારવા માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંરક્ષણ, રેલવે, શિપિંગ, મરીન ટ્રાન્સપોર્ટ અને ભારે ઉદ્યોગ જેવા ક્ષેત્રોને પણ ટ્રેડ ફેર સાથે જોડવાના પ્રયાસો હાથ ધરાશે. કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિજિયોનલ સેક્રેટરી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી અને વિષ્ણુભાઈ પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સાંસદ પૂનમબેન માડમનું મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા બ્રાસ મેક ભારત 2027 નામના એક ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવેલ છે, જે મુંબઈ ખાતે મુંબઈ એક્ઝિબિશન સેન્ટ્રલ નેસ્કો ગોરેગાંવમાં આવેલ છે. એમાં તારીખ 18, 19, 20 માર્ચ 2027ના દિવસે આ એક્ઝિબિશનનું આયોજન કરેલ છે. એ એક્સપોનું આજ રોજ લોન્ચિંગ શ્રી પૂનમબેન માડમના હસ્તે અમે કરવા જઈ રહ્યા છીએ. 2027માં માર્ચ મહિનામાં તારીખ 18, 19 અને 20 જામનગર બ્રાસ મેક ભારતનો એક્સપો થઈ જવા રહ્યો છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આ કરવામાં આવેલું છે, જેમાં બહોળી સંખ્યામાં આજનું જે ઇવેન્ટ છે, લોન્ચિંગ ઇવેન્ટ, તેમાં પણ આજે લોન્ચિંગ ઇવેન્ટમાં ઘણા બધા ઉદ્યોગકારો આવેલા છે. તેમની સાથે આજે પૂનમબેન દ્વારા, આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા તેની લોન્ચિંગની સેરેમની રાખેલ છે.